ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક પનીર ખીચડી. તો એના માટે આપણે આ પાલક લીધી છે. તો અડધો પૂરીઓ આપણે આ રીતે સાફ કરીને લીધીશ પાલક. અને પનીર આપણે થોડુંક લીધું 200 ગ્રામ જેટલું. અને ખીચડી માટે આપણે મગની દાળ ફોતરા વગરની, જે મગની છડી કઈ, અડધો કપ, અને અડધો કપ ચોખા. તીખાસ માટે આપણે મરચાં લીધા છે લીલા, થોડાક લીલા ધાણા, અને આને આપણે ઘીમાં વઘાર કરશું. તો ઘી લીધું થોડુંક, ધાણા જીરું 1 ચમચી જેટલું, થોડીક હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, થોડાક લીમડાના પાન અને જીરું વઘાર માટે, અને પાણી જોહે. તો પહેલાં આપણે આ ખીચડીને મિક્સ કરી અને ધોઈ લેવું. તો આમાં આપણે દાળ ને ચોખા બે મિક્સ કરી લેવું. તો આને આપણે મિક્સ કરીને ધોઈ લેવું 2-3 પાણી એકદમ. તો ખીચડી આપણે ધોઈ લીધી સારી રીતે. તો આને આપણે કુકરમાં લઈ લેવું બધી ખીચડી. અને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કર્યું. 80% માણસો વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ, અને લાઈક કરજો. આ ખીચડી એમાં આપણે લઈ લીધી છે. એમાં આપણે હવે પાણી નાખીશું. તો 1 કપ ખીચડી છે, અડધો કપ ચોખા ને અડધો કપ દાળ. તો આમાં આપણે 3 કપ નાખીશું પાણી. થોડુંક વધારે નાખીશું, સેજ ઢીલી બનાવશું, એટલે 3.5 કપ. તો આમાં આપણે હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, અને થોડીક હળદર નાખીશું. આને આપણે ગેસ ઉપર રાખી દઈશું. અને ખીચડી જે રીતે આપણે બનાવી એ રીતે 3 થી 4 વિસલ ખાવા દેવું. આમાં કુકરનું ઢાંકણું બંધ કરશું. અને આમાં આપણે પાલકને બાફી લેવું. તો એની આપણે પ્યુરી બનાવવાની છે. તો પાણી ગરમ થાય પછી એમાં આપણે 2 મિનિટ માટે પકાવી લેવું. એને બ્લાન્ચ કરે કહેવાય, આપણે પાલકને બ્લાન્ચ કરે એમ, એટલે એનો કલર એવો ને એવો રહે, ગ્રીન જ. આ રીતે કરીને પછી ઠંડા પાણીમાં આપણે ઘણી વસ્તુમાં બતાવ્યું જ છે એ રીતે. તો આને આપણે ગરમ થવા દેવું. તો પાલક આપણે આમાં થોડીક વાર આ રીતે ઉકાળી લીધી છે. ગરમ પાણી થાય એટલે ઉકળે એટલે તરત જ નાખીને થોડીક વારમાં કાઢી લેવાની એમ. અને તરત એને આપણે ઠંડુ બરફવાળું પાણી હોય એમાં નાખી દેવાની આ રીતે. તો આને કહેવાય બ્લાન્ચ કરી એમ પાલકને. તો આનાથી એનો કલર એકદમ એવો લીલો ને લીલો રહે. આપણે પાલક પનીર બનાવી તો એમાં આ રીતે આપણે બ્લાન્ચ કરતા હોઈએ છીએ પાલકને આ રીતે. તો આને આપણે આમાંથી કાઢી અને મિક્સરમાં પીસી લેવાની, એટલે એની પ્યુરી આપણે તૈયાર એમ. તો આ આપણે તરત ઠંડુ થઈ જાય, ઠંડા પાણીમાં હોય એટલે એને હવે પીસી લેવું. તો એમાં ભેગા આપણે મરચાં પીસી લેવું આ રીતે. આપણે તો બધી પાલક આપણે આમાં લઈ લેવું. ભેગા આપણે લીલા ધાણા પીસી લેવું. તો આને આપણે પીસી લેવું. તો આપણે પાલકની આ રીતે પ્યુરી બનાવી લીધી પીસીને. તો હવે આપણે આનો વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. અને કુકરનો ગેસ બંધ કરી દીધો. ખીચડી આપણે થઈ ગઈ, તો એને ઠંડુ થવા દેવું. તો આમાં આપણે ઘી ગરમ મૂકશું. એ ઘીને થોડુંક ગરમ થવા દેવું. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે જીરું નાખીશું અને લીમડો નાખીશું.
હવે આપણે એમાં પ્યુરી નાખી દઈએ બધી. આમાં થોડુંક પાણી નાખશું આપણે આમાં નાખીને, તો બધું આવી જાય. આમાં આપણે હવે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ખીચડીમાં નાખ્યું હતું એટલે આપણે આમાં થોડુંક જ નાખીશું એમ, કેમ કે પાલક એ થોડીક ખારી હોય, ખારો ટેસ્ટ હોય. અને ધાણા જીરું નાખીશું, થોડીક હળદર નાખીશું. આ બધું આપણે થોડીક વાર પાકવા દે. થોડીક વાર ઉકળવા દે. આમાં આપણે થોડોક લીંબુનો રસ નાખીશું, અને આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખો. થોડીક ખટાશ એમ, ન નાખવી હોય તો હાલે. ટમેટું નાખવું હોય તમે ટમેટું નાખી શકો, કંઈ પણ ખટાશમાં નાખી શકો. તો હવે આપણે એમાં નાખી દઈશું પનીર. હવે આપણે ખીચડી કુકર ખોલી જોઈ લેવું. ખીચડી આપણી એકદમ સરસ થઈ ગઈ. આમાં આપણે થોડુંક પાણી નાખીશું. આ રીતે. હવે આપણે એમાં નાખી દઈશું આ ખીચડી. તો બધી ખીચડી આપણે આમાં નાખી દઈશું. આને આપણે આમાં મિક્સ કરી નાખીશું હવે ખીચડીને. આ રીતે. એકદમ ટેસ્ટી ને હેલ્ધી ખીચડી. તો જેને પાલક નહીં ભાવતું હોય એ ખાહે આ ખીચડી, ને ખીચડી નહીં ભાવતી હોય એ ખાહે, કે આ એકદમ મસ્ત ખીચડી છે. મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે કે ઓછું લાગે તો થોડુંક નાખી દેવાનું એમ. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. એકદમ મસ્ત ખીચડી થઈ ગઈ છે. અને આપણે સર્વ કરીશું. ગરમા ગરમ ખીચડી. ઘણાને ખીચડીના નામેથી એમ હોય કે ખીચડીમાં શું ખાવાનું હોય, પણ આ રીતે આપણે એકદમ બધું નાખીને મસ્ત ખીચડી બનાવી તો ખાહે એમ. ઘણાને એવું હોય કે ખીચડી બહુ ઓછી ભાવતી હોય, પણ આ રીતે આપણે કરીએ અલગ અલગ રીતની. આપણે ઘણી જાતની ખીચડી મૂકીશ. તો તૈયાર છે આપણી પાલક પનીર ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાલક પનીર ખીચડી.